You are Abhyuday Seminar. આજનો સેમિનારનો તૃતીય વિષય છે પાસવર્ડ ઓફ પોઝિટિવિટી. માણસનું મૂળ સ્વરૂપ છે આત્મ સ્વરૂપ. આ દેહ ઇન્દ્રિયો વિષયોથી અલગ, જેને કોઈ કળી નથી શકતું, જેનો ક્યારેય નાશ નથી, જે અજર છે, અમર છે, અછેદ્ય છે, અભેદ્ય છે, જેને ક્યારેય દુઃખ નથી લાગતું, જેનામાં ક્યારેય નિરાશા પ્રવેશ નથી કરતી, એવું સચ્ચિદાનંદ આત્મ સ્વરૂપ એ આપણું મૂળ સ્વરૂપ છે. સત, ચિત અને આનંદ એટલે સત્યમય, જ્ઞાનમય અને સદાને માટે આનંદમય એવું આપણું મૂળ સ્વરૂપ છે. પણ જોવાની વસ્તુ તો એ છે કે આવા સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ હોવા છતાં ક્યારેક ક્યારેક આપણા જીવનની અંદર સત્યની બદલે અસત્યનો પ્રવેશ થઈ જાય છે, જ્ઞાનની બદલે અજ્ઞાનનો પ્રવેશ થઈ જાય છે અને આનંદના બદલે દુઃખનો પ્રવેશ થઈ જાય છે. થાય છે કે નહીં? તો એનો ઉપાય શું? જેમ કોમ્પ્યુટરમાં વાયરસ આવે તો આપણે એને એન્ટીવાયરસ સોફ્ટવેરથી પ્રોટેક્ટ કરીએ છીએ, એમ આપણું મૂળ સ્વરૂપ તો સચ્ચિદાનંદ છે, આનંદમય છે, સુખમય છે. તો દુઃખમય થાય તો એ દુઃખમય થવા ન દેવું હોય તો એને પણ એક પાસવર્ડથી પ્રોટેક્ટ કરવું પડે એમ છે, અને એ પાસવર્ડ છે પોઝિટિવિટીનો પાસવર્ડ. પોઝિટિવિટી જીવનમાં જરૂરી છે એટલું નહીં, જો આગળ વધવું હોય તો અનિવાર્ય છે, ફરજિયાત છે. કેમ કે પોઝિટિવિટી એ જીવનની એક એવી દ્રષ્ટિ છે કે જે માણસના જીવનને ચેન્જ કરે છે. અને પોઝિટિવિટી, આ પાસવર્ડ જેમણે પોતાના જીવનની અંદર લખાવ્યો છે, જેણે આ પાસવર્ડ લગાવ્યો છે, દુઃખ, હતાશા, નિરાશા, ટેન્શનની તાકાત નથી કે એને આવીને અડી શકે. પણ શરત એટલી કે પાસવર્ડ લગાવેલો હોવો જોઈએ. જો એ પાસવર્ડ ક્યારેક પોઝિટિવ ને ક્યારેક નેગેટિવ ચેન્જ થતો હોય તો બધા જ આવી શકે. જીવનની અંદર જેટલા કાંઈ પ્રસંગો આપણી સાથે બને છે એ તમામ પ્રસંગોની અંદર પણ પોઝિટિવિટી અને નેગેટિવિટીને વિચારીને જો સાથે ચાલવામાં આવે તો આમાં ઘણો બધો બદલાવ થઈ શકે. દુનિયામાં જેટલા જેટલા મહાપુરુષો થયા છે એમણે પણ પોતાના જીવનની અંદર આ પાસવર્ડ લગાવ્યો છે, અને એટલે જ એને કોઈ દુઃખી નથી કરી શક્યું. આપણા ભારતના રાષ્ટ્રપિતા જેને કહીએ, સમગ્ર ભારત નહીં પણ દુનિયાના 140 જેટલા દેશો જેને રાષ્ટ્રપિતા તરીકે સ્વીકારે છે એવા મહાત્મા ગાંધીજી, એમની પાસે કોઈએ એક પત્ર મોકલ્યો. ગાંધીજીના અનુયાયી આવી ગાંધીજીને પત્ર આપ્યો. પત્ર વાંચવાનું શરૂઆત કરી. પત્રની અંદર ગાંધીજીને ગાળો લખી હતી, ગાંધીજી વિશે અપશબ્દો લખેલા, ગાંધીજીના અવગુણ લખેલા. ગાંધીજી, તમે આમ કરો છો, તમે તેમ કરો છો, તમારે આમ ન કરવું જોઈએ, તમારે આમ તેમ ન કરવું જોઈએ, તમે તો આવા છો. અનુયાયીને થયું આ પત્ર વાંચ્યા પછી ગાંધીજી બરાબર ગુસ્સે થવાના છે. પણ એ પત્ર 6 પાનાનો પત્ર પૂર્ણ કરી અને ગાંધીજીએ બાજુમાં ઊભેલા અનુયાયીને એ 6 પાનાને બીડવા માટે જે ટાંચણી વાપરેલી હતી એ ટાંચણી કાઢી અનુયાયીને આપી દીધી. 6 પાનાનો ડૂચો વાળીને કીધું, આનું આપણે કાંઈ કામ નથી. હવે પોઝિશન આપણી વિચારીએ. આ પોઝિટિવિટીનો પાસવર્ડ છે. પોઝિટિવિટી આપણને હસતા રાખે છે, આપણને દુઃખમાંથી સુખમાં લઈ જાય છે. પોઝિટિવિટી આપણને મહાન બનાવે છે. એક ગુરુજીને ઘણા બધા શિષ્યો હતા.
એટલે બે ચાર શિષ્યોની ઈચ્છા થઈ કે ગુરુજીને એક ગાય લઈ દઈએ. એટલે ગુરુજીને ગાય લઈ દીધી. ગુરુજી તો બહુ રાજી થયા કે સારું, ગાય હશે તો હવેથી રોજ ઠાકોરજીને થાળમાં દૂધ ધરાવીશું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, મહિનો થયો અને કોઈ ગાય ચોરી ગયું. હવે બીજા બે ચાર શિષ્યો હતા એ ડરતા ડરતા આવ્યા કે ગુરુજીને કેમ કહેવું, ગુરુજીને કહીશું તો ખીજાશે કે તમે ધ્યાન ન રાખ્યું. પણ ગુરુજી એવા પોઝિટિવ હતા. ગુરુજી પાસે આવીને હાથ જોડીને કહ્યું કે ગુરુજી, એક ચિંતા છે, બોલો ને. કોઈ આપણી ગાય લઈ ગયું છે. ગુરુજી કે કાંઈ વાંધો નહીં, છાણ વાસીદું કરવું મીઠું. આને કોણ દુખી કરી શકે? એ પોઝિટિવિટી છે. ત્યારે પોઝિટિવિટીનો સૌથી મોટામાં મોટો ફાયદો એ છે કે જો પોઝિટિવિટી આપણા જીવનની અંદર આવી ગઈ તો દુનિયાની કોઈ તાકાત આપણને દુખી નહીં કરી શકે. આપણને સદાને માટે સુખમાં જ રમણ કરતા મૂકી દેશે. બીજું, પોઝિટિવિટીનો બીજો મોટામાં મોટો ફાયદો એ છે કે પોઝિટિવિટી દુઃખને સુખમાં ટ્રાન્સફર કરે છે. કેવી રીતે? ભગવાન શ્રી રામને વનવાસ મળ્યો. હમણાં જ પૂજ્ય ચૈતન્ય સ્વરૂપ સ્વામીએ વાત કરી. ભગવાન શ્રી રામને વનવાસ મળ્યો. વનવાસમાંથી પરત ફર્યા પછી કોઈએ પૂછ્યું, તમારે તો બહુ દુઃખ આવ્યા, તમારે તો બહુ દુઃખ આવ્યા, વનવાસની અંદર ઘણા કષ્ટો તમારે સહન કરવા પડ્યા. ત્યારે ભગવાન શ્રી રામે બહુ સુંદર જવાબ આપ્યો કે એ કષ્ટ તો ઠીક છે, પણ જો વનવાસ ન મળ્યો હોત તો મને દુનિયાની 2 અદ્ભુત વસ્તુની પ્રાપ્તિ ન થઈ હોત. એ 2 અદ્ભુત વસ્તુ વનવાસમાં જે મને મળી, એક સીતાજીની પ્રતિવ્રતા અને બીજું ભરતનો ભાઈ પ્રત્યેનો પ્રેમ. 14 વર્ષના વનવાસથી જે વ્યક્તિ પોઝિટિવિટીથી આ 2 વસ્તુ ગ્રહણ કરી શકે એ ભગવાન શ્રી રામ થઈ શકે. આપણા આટલા વર્ષના જીવનની અંદર આપણને કોઈ પૂછે આટલા વર્ષમાં તમને શું મળ્યું છે, આપણા હૃદયના ઉદ્ગારો કેવા હોય? બહુ ખાસ નહીં. બાપુજીને પરિસ્થિતિ સારી નહોતી, અમે અહીંયા આવ્યા, ખૂબ મહેનત કરી, કમાણા, થોડું આમ થયું, થોડું તેમ થયું. પોઝિટિવ દ્રષ્ટિથી આપણા જીવનના ઓડકારને જો આપણે બહાર લાવતા શીખીશું તો ભગવાન રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ હતો. મારે કે તમારે વનવાસ નથી, એના કરતા પણ વધારે આપણે સુખી થઈ શકીએ. પોઝિટિવિટી એક એવી દ્રષ્ટિ છે કે જે તમારું જીવન દુઃખમાંથી સુખમાં ચેન્જ કરી નાખે. અને કેવી રીતે ચેન્જ કરે? તો પોઝિટિવિટીથી સૌથી પહેલું તો દુનિયા ચેન્જ ન થાય, આપણે ચેન્જ થઈએ. અને એક બહુ સુંદર મજાનો પ્રોવર્બ છે, દુનિયાના મોટા ચિંતકોમાં જેનું નામ આવે, 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, એ પુસ્તક જેમણે લખ્યું સ્ટીફન કોવે, એ જ્યારે 2008ની અંદર મુંબઈમાં આવેલા સેમિનાર કરવા માટે, આપણો જેવો જ સેમિનાર હતો, 1.5 મિનિટની અંદર 700 પાસ વેચાઈ ગયા. એક પાસની કિંમત હતી 23,000 રૂપિયા. એટલે એક સેમિનારના 1.5 કરોડ રૂપિયા થયા. એવા 4 સેમિનાર એક વીકમાં પૂરા કર્યા. 6 કરોડ રૂપિયાનો માલિક સ્ટીફન કોવે પરત અમેરિકા ફર્યા. પછીના દિવસે ન્યૂઝપેપરની અંદર ફ્રન્ટ પેજ પર બોલ્ડ અક્ષરમાં 4 સેમિનારનો સાર લખાયો. સાંભળવો છે તમારે? 6 કરોડમાં 100 રૂપિયામાં. પણ 6 કરોડ રૂપિયાના 4 સેમિનારનો સાર લખાયો. ડોન્ટ એક્સપેક્ટ others to be changed. Change yourself, others will follow. બીજાને બદલવાની ક્યારેય અપેક્ષા ન રાખો. તમને ખુદને બદલો, બીજા તો પાછળ ચાલ્યા આવશે. પોઝિટિવિટી આ કરે છે, તમને ખુદને બદલે છે. અને એટલા માટે જે માણસ પોઝિટિવિટીથી ખુદને બદલે છે એની પાછળ દુનિયા ચાલી આવે છે.
ત્રીજો ફાયદો પોઝિટિવિટીનો એ છે કે પોઝિટિવિટીથી આપણે ગંભીર પ્રેશરની પરિસ્થિતિઓમાં પણ સાચો નિર્ણય લઈ શકીએ. કેમ કે આપણા જીવનની અંદર ઘણી બધી પોઝિશન્સ એવી આવે છે કે ત્યારે સાચું ડિસિઝન લેવું બહુ મુશ્કેલ બની જાય છે. સુભાષચંદ્ર બોઝ મોટી સભા ભરાઈને બેઠી હતી, પોતે પ્રવચન કરતા હતા. હવે સુભાષચંદ્ર બોઝ એટલે ધગધગતું લોહી. ભારત માટે જેણે પોતાનું જીવન ફના કરી દીધું અને એમનું પ્રવચન ચાલતું હોય એટલે એક ધારા ફોર્સથી ચાલતું હોય અને એમાં કોઈ એમના દ્વેષીએ વિરોધીએ ચાલુ સભામાં પોતાનું શૂઝ કાઢી અને સુભાષચંદ્ર બોઝ ઉપર જવા દીધું. એટલે સુભાષચંદ્ર બોઝ બહુ ચપળ હતા, માથે તો ન આવવા દીધું પણ પકડી લીધું. જેવું જૂતું ફેંકાણું આખી સભા સન્ન થઈ ગઈ. હવે શું થશે? જેણે જૂતું ફૂક્યું એનો તો વારો છે. પણ સુભાષચંદ્ર બોઝ એ બૂટ એક બાજુ મૂકી એમને એમ પ્રવચન ચાલુ. આખું પ્રવચન પૂરું થયું પછી સુભાષચંદ્ર બોઝે એ જૂતાને ઊંચું કરીને એટલું જ કીધું કે મેં મારા પગમાં જે બૂટ પહેર્યા છે એના કરતાં આ સારું છે. જો કૃપા કરીને બીજું પણ આપી દેશો તો કાલથી સારા બૂટ પહેરવા મળશે. હવે આ દ્રષ્ટાંતને આપણા સિદ્ધાંતમાં સરખાવીએ. પરિસ્થિતિ કેવી હતી? ગંભીર. પણ એ પરિસ્થિતિમાં ડિસિઝન કેવું લીધું? જો સુભાષચંદ્ર બોઝે પોઝિટિવિટી ન વાપરી હોત અને હંગામો થયો હોત સભામાં તો સાર નીકળત. પણ જો ગંભીર પરિસ્થિતિમાં સાચું ડિસિઝન લેવાની પ્રેરણા પોઝિટિવિટીમાંથી આવે છે. ભગવાન બુદ્ધને એક વખત સભાની અંદર કોઈ માણસે આવી અને બહુ ગાળો દીધી. ન કહેવાના શબ્દો કયા. એટલે એમના શિષ્યો બધા બાજુમાં ઊભા હતા. એમને એમ થયું કે ભગવાન બુદ્ધ હવે તો ખરેખર કોઈને ખીજાશે કે કાંઈ પ્રકોપ કરશે. પણ પેલો થાકી ગયો, છેલ્લે થૂકી અને ચાલ્યો ગયો. બધા શિષ્યોને થયું હવે શું થશે? અને ત્યારે એમના શિષ્ય હતા મહાન આનંદ. એમણે હાથ જોડીને ભગવાનને કહ્યું, ભગવાન શું કરીએ? અને ત્યારે ભગવાન બુદ્ધે એટલું જ કહ્યું, એની દુકાનમાં જે માલ હતો એ એણે વેચો. માર્કેટિંગ તો સૌ કરે, આપણે તો જે લેવું હોય એ લેવાય. તમારી સાથે ક્યારે કોઈ આવું માર્કેટિંગ કરવા આવે છે? હા કે ના? તમારી સાથે એની દુકાનમાં જે છે એનું માર્કેટિંગ કરવા આવે છે? તમારે નથી જોતું તો પણ તમે ખરીદો છો? તો કોઈ બોલશે નહીં. માર્કેટિંગ એ કરે છે એના માલનું, તમારે નથી જોતું, તમને નથી ગમતું, તોય તમે ખરીદી લ્યો છો. એનું કારણ પોઝિટિવ દ્રષ્ટિનો અભાવ. જો પોઝિટિવ દ્રષ્ટિ આપણી પાસે હશે તો ગમે તેવી ગંભીર પરિસ્થિતિમાં આપણે સાચું ડિસિઝન લઈ શકશું. અને એ ડિસિઝન એવું હશે કે જે આપણને સદાને માટે ફાયદો અપાવશે. ચોથો પોઝિટિવિટીનો ફાયદો એ છે કે જો આપણે પોઝિટિવ હશું તો રોજ આપણે પ્રોગ્રેસ કરતા રહીશું, કાયમ. જાપાનના વેપારીઓની આટલી બધી પ્રગતિ જોઈ અને કોઈએ એ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખને પૂછ્યું કે તમારા વેપારીઓના એવા તો શું નિયમો છે કે તમે કાયમ આગળ જ વધતા જાઓ છો? ત્યારે એમણે 3 નિયમ કહ્યા. પહેલું, આ જાપાનના નિયમ છે, અહીંયા તમે અપનાવી શકો છો. પહેલો નિયમ, નો કસ્ટમર ઇઝ રોંગ. પોઝિટિવિટી જુઓ એની. કોઈ કસ્ટમર ક્યારે ખોટો છે જ નહીં. કહેતા કોઈ કસ્ટમર આપણને ફરિયાદ કરે છે તો ક્યારે એની ફરિયાદ ખોટી છે જ નહીં. કોઈ આપણા વિશે ફરિયાદ કરે, કેમ કે આખી દુનિયા આપણી કસ્ટમર છે. આપણા વિશે કોઈ ફરિયાદ કરે તો આપણે શું કહીએ? ના ના, એવું કાંઈ નથી. એવું કાંઈ આપણને કોઈ કહી જાય તમે આવા છો, ના ના હું તો સારો છું. નો કસ્ટમર ઇઝ રોંગ. તો પ્રોગ્રેસ થાય. બીજો નિયમ એવો, વોટ એવર ઇઝ રોંગ વિથ મી.
મારી પ્રોડક્ટ ને મારા કસ્ટમર સાથે જે ખોટું થાય છે, કે ત્યાં ક્વોલિટીમાં ફેરફાર થાય છે, માણસને વાપરવામાં ફેરફાર થાય છે, તો એ બધું મારી સાથે જ થાય છે. કે ત્યાં મારા કસ્ટમરને જે મુશ્કેલી પડે છે એ મારી મુશ્કેલી છે. અને કાઠિયાવાડમાં કહેવત છે કે જોડા જેણે પહેર્યા હોય એને જ ખબર પડે કે કેટલા ડંખે છે. એટલે જો આપણે વેપારી થઈ અને કસ્ટમરના જોડામાં પગ મૂકીને બેસીએ તો આપણને ખબર પડી જાય કે કેટલી મુશ્કેલી છે. વોટ એવર ઇઝ રોંગ વિથ મી. હું પોતે કસ્ટમર છું અને આ બધું મારી સાથે થાય છે, એવા ભાવથી એ લોકો વિચારે એટલે કસ્ટમરની દ્રષ્ટિથી વિચારી શકે ને સદા માટે પ્રોગ્રેસ થાય. અને ત્રીજો નિયમ એવો, આઈ કેન ઓલવેઝ ઇમ્પ્રૂવ. હું સદાને માટે ઇમ્પ્રૂવ થઈ શકું છું. આ 3 નિયમો પોઝિટિવિટીના, જાપાનના વેપારીઓની પ્રગતિ સદાને માટે આગળ ને આગળ, આગળ ને આગળ, આગળ ને આગળ. અને 5મો સૌથી મોટો ફાયદો પોઝિટિવિટીનો, જો આપણા જીવનની અંદર પોઝિટિવિટી હોય તો હજારો માણસોની સાથે આપણું રિલેશન હંમેશા સારું રહે. અને એ જ આપણને સાચો સંતોષ અને સુખ આપી શકે. કારણ કે આ દુનિયાની તમામ વસ્તુઓ જડ છે. એકમાત્ર આત્મા ચૈતન્ય છે, પરમાત્મા ચૈતન્ય છે. અને જો આત્માથી આત્માનું કનેક્શન ન થાય તો ગમે તેટલી સંપત્તિ હોવા છતાં માણસ અંતે દુઃખી ને દુઃખી. અને એ કનેક્શન માટે સૌથી વધારે જરૂરી હોય તો પોઝિટિવિટી છે. અને એવી પોઝિટિવિટીનું બેસ્ટ એક્ઝામ્પલ જોવું હોય તો પૂજ્ય સ્વામી આપણી વચ્ચે વિરાજમાન છે. આજે સ્વામીને મળી અને કોઈને એમ નહીં થાય કે આજે આપણે કંઈક ગુમાવ્યું. સ્વામીને મળી અને સદા આપણને અંતરમાંથી એમ થાય કે ક્યારે બીજી વખત મળીએ. કેટલાય માણસો તો નવા હોય પણ મળી અને એમને ક્યારે ભૂલી નથી શકતા. અને સ્વામી પણ ઓપનલી કહે છે, 1,00,000 માણસો મારી સામે મૂકો, મને કોઈનો અવગુણ જ ન આવે. આ પોઝિટિવિટી છે. પોઝિટિવિટી હોય તો જ આપણે લાખો માણસો સાથે સારા સંબંધ બાંધી શકીએ અને તો જ આપણને સાચું સુખ અને સંતોષ મળે. પણ સૌથી મોટો ક્વેશ્ચન માર્ક આપણા વચ્ચે એ છે કે નેગેટિવિટી આપણે જોતી નથી, પોઝિટિવિટી જ જોઈએ છીએ. પણ નેગેટિવિટી આવી જ જાય છે, સરળતાથી આવી જાય છે. કેમ કે પરિવર્તન થાય એટલે માણસને સ્ટ્રેસ ઊભો થાય. અને પરિવર્તન છે, આ સંસારનો નિયમ છે. પરિવર્તનથી છૂટી નથી શકવાના તો સ્ટ્રેસથી પણ છૂટી નથી શકવાના, એટલે નેગેટિવિટીથી પણ છૂટી શકવાના નથી. તો હવે એવું શું કરીએ કે નેગેટિવિટી છે પોઝિટિવિટીમાં કન્વર્ટ થાય? એના માટેના 4 ઉપાયો છે. તમારે થોડું ડાયરીમાં લખતા જજો. શા માટે? કે જીવનની નેગેટિવિટીને પોઝિટિવિટીમાં કન્વર્ટ કરવા માટે. પહેલો ઉપાય છે, ટર્ન નેગેટિવ સેલ્ફ ટોક ઇન્ટુ પોઝિટિવ સેલ્ફ ટોક. સેલ્ફ ટોક એટલે પોતાની સાથે વાત કરવી. તમે પોતાની સાથે જે નેગેટિવ વાત કરો છો એને પોઝિટિવ બનાવો. તો વાત તો 2 જણા હોય તો થાય. તો તમે એકલા વાતો કરો છો ક્યારે? સેલ્ફ ટોક એટલે આપણી પોતાની સાથેની વાત બહુ કરીએ છીએ આપણે. નવરા બેઠા એ જ કરીએ છીએ. પણ લગભગ જુઓ તો નેગેટિવ સેલ્ફ ટોક. અને એટલે જ પોઝિટિવ સેલ્ફ ટોક છે એનો આપણને ફાયદો નથી થતો. આપણે એવી પોઝિટિવ સેલ્ફ ટોક આવતીકાલથી શરૂ કરીએ કે જીવનમાં મારી સાથે જે કાંઈ થઈ રહ્યું છે એ સારું જ છે અને મારા સારા માટે જ છે. આ એક પોઝિટિવ સેલ્ફ ટોકનું વાક્ય. જીવનમાં મારી સાથે જે કાંઈ થઈ રહ્યું છે એ સારું જ છે અને મારા સારા માટે જ છે. એક વાક્ય કાયમ પોઝિટિવ સેલ્ફ ટોક કરીએ, ઓટોમેટિક નેગેટિવિટી દૂર થાય. બીજું, એક પ્રેક્ટિકલ એક્ટિવિટી કરીએ. જો આપણે સેલ્ફ ટોક કેવી હોય, બધા આંખો બંધ કરો. આંખો બંધ કરી હું જે બોલું એવી ભાવના તમારા હૃદયમાં ક્રિએટ કરજો. હે ભગવાન,
આ દુનિયાની અંદર જેટલા પણ જીવ છે, જેટલા પણ પ્રાણીઓ છે, પશુઓ છે, પક્ષીઓ છે, તમામે તમામ દુઃખી થઈ જાઓ, હતાશ થઈ જાઓ, નિરાશ થઈ જાઓ, ખરાબ થઈ જાઓ, એકબીજા સાથે ઝઘડો, હુમલાઓ થાવ, યુદ્ધો થાય, હત્યાઓ થાય, ખૂન થાય. હવે આંખ ખોલો જી. મજા આવી? શા માટે? તમે નેગેટિવ સેલ્ફ ટોક કરી. શું કર્યું? નેગેટિવ સેલ્ફ ટોક કરી. કેમ કે જેવું તમે વિચારો છો, જેવું તમે ભાવનાઓમાં આચરણમાં મૂકો છો, એવું જ તમારી સાથે થાય છે. હવે પોઝિટિવ સેલ્ફ ટોક. પાછી આંખો બંધ કરો. રેડી? હે ભગવાન, આ દુનિયામાં જેટલા પણ જીવ છે, પ્રાણીઓ છે, પશુઓ છે, મનુષ્યો છે, તમામે તમામ ખૂબ સુખી થાવ, બધા જ આનંદિત થાવ. તમામના જીવનમાં ક્યારેય એવો દિવસ જ ના આવે કે દુઃખ જ હોય. બધા જ સુખી થઈ જાઓ. હંમેશા દુનિયામાં પ્રેમનું વાતાવરણ બને. સૌ સફળ થાવ. ક્યાંય ઝઘડો જ ન હોય, એકદમ ભાઈચારો હોય, બધા એકબીજાને રિસ્પેક્ટ આપતા હોય, ઓનેસ્ટીથી વર્તતા હોય. હે પ્રભુ, એક પ્રેમનું વિશ્વ બનાવો. આવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી. અને હવે આંખો ખોલો. શેમાં મજા આવી? આનું નામ પોઝિટિવ સેલ્ફ ટોક છે. તમે તમારી સાથે જે વાતો કરો છો, એ જ વાતો તમારું રિઝલ્ટ છે. જો તમે તમારી જાત સાથે નેગેટિવ વાત કરશો તો રિઝલ્ટ નેગેટિવ છે, અને પોઝિટિવ વાત કરશો તો રિઝલ્ટ પોઝિટિવ છે. તો નેગેટિવિટીમાંથી પોઝિટિવિટીમાં જવા માટેનો આ મુદ્દો બહુ મહત્વનો છે. ટર્ન નેગેટિવ સેલ્ફ ટોક ઇન્ટુ પોઝિટિવ સેલ્ફ ટોક. હવે બીજો મુદ્દો, ડોન્ટ કમ્પેર યોર સેલ્ફ ટુ અધર્સ. બીજા સાથે તમારી સરખામણી ન કરો. હા, પ્રેરણા લેવાની જરૂર, પણ જો સરખામણીમાં ચડીશું તો નેગેટિવિટી આવશે જ. શા માટે? કેમ કે શંકરાચાર્યજી મહારાજે લખ્યું છે, તુંડે તુંડે મતિર ભિન્ના. દુનિયાના એક એક માણસની મતિ અલગ છે, અને દુનિયાનો દરેક માણસ યુનિક છે. કેમ કે તમામની ફિંગરપ્રિન્ટ છે એ અલગ છે. એ જ બતાવે છે કે દુનિયાનો તમામ માણસ અલગ છે અને બધા જ યુનિક છે. આપણે જેવા છીએ એવું આ દુનિયામાં કોઈ નથી, અને બીજા જેવા છે એવા આપણે કોઈ દિવસ બની શકવાના નથી. મોગરાનું ફૂલ એને તમે ગુલાબ કરો તો ન મેળ પડે, અને ગુલાબના ફૂલને ચંપો કરો તો ન મેળ પડે. પણ જો ગુલાબનું ફૂલ ચંપો થાય અને ચંપાનું ફૂલ મોગરો થાય તો પોઝિશન બહુ ડેન્જર બને. અને એટલા માટે હંમેશા પોતાની જાતને બીજાની સાથે બહુ કમ્પેર નહીં કરવાની. અને બીજું, વ્યવહારની પણ બહુ કમ્પેરિઝન નહીં કરવાની, કે આની પાસે તો આટલા રૂપિયાવાળી ગાડી છે, મારી પાસે નથી. આની પાસે આટલા રૂપિયાવાળું ઘરેણું છે, મારી પાસે નથી. આને આમ લઈ દીધું, આને તેમ લઈ દીધું, મને કેમ ન લઈ દીધું. આ કમ્પેરિઝન જીવનમાં આવે એટલે નેગેટિવિટીની શરૂઆત થાય. ત્રીજો ટોપિક છે ફોકસ ઓન પ્રેઝન્ટ. હંમેશા વર્તમાન કાળમાં જીવવાનો પ્રયાસ કરો. કેમ કે ભૂતકાળને જો આપણે યાદ કરીશું તો હંમેશા આપણે નેગેટિવિટીમાં સરતા જઈશું, અને ભવિષ્યની બહુ ચિંતા કરીશું તો પણ આપણને કાંઈ નહીં મળે. અને ચોથો ને છેલ્લો મુદ્દો, બીજાના શબ્દોનો બહુ વજન નહીં લેવાનો. જો સુખી જીવન જીવવું હોય તો, કે એટલા બધા વજનથી આપણું વ્યક્તિગત જીવન પણ દબાઈ જાય. એક વખત શિવજી અને પાર્વતીજી કૈલાસમાં બેઠા હતા, અને આ બધી વાત થઈ કે દુનિયામાં આમ ને દુનિયાના માણસોને બહુ. એટલે શિવજીએ કીધું, જુઓ પાર્વતીજી, દુનિયામાં કોઈનું છે ને બહુ જાજુ ન સંભળાય. 45 મિનિટ સાંભળજો. બહુ જાજુ ન સંભળાય. કહેતા આપણું વ્યક્તિગત જીવન છે એને જો નેગેટિવમાં નાખતા હોય તો એવું જાજુ ન સંભળાય. એટલે આ તો પોઝિટિવ છે. શિવજી કે આવી રીતે હોય, પાર્વતીજી કે ન હોય, તો ચાલો જઈએ. અને નંદી ઉપર સવાર થઈ શિવજી ને પાર્વતીજી ગયા. તમને વાર્તા ખબર છે, ગામ આવ્યું નંબર 1,
ત્યાં ચોરે બેઠા હતા 5-10 માણસો. એમણે કહ્યું, જુઓ તો ખરા, 2 જણા નંદી ઉપર ચડી ગયા છે. એટલે શિવજીને થયું કે આ તો ખોટું દેખાયું. એટલે નંદી પરથી બંને ઉતરી ગયા. ગામ નંબર 2 આવ્યું તો કે જુઓ તો ખરા, આટલો મોટો નંદી ભગવાને આપ્યો છે ને 2 જણા ચાલ્યા જાય છે. શિવજીને થયું હવે કરવ્યો શું, બેસીએ તોય તકલીફ ને ન બેસીએ તોય તકલીફ. શિવજી બેઠા, પાર્વતીજી નીચે ચાલ્યા. ગામ નંબર આવ્યું 3. જુઓ તો ખરા કેવો કળિયુગ છે. સ્ત્રીને નીચે ચલાવે છે ને પોતે માથે ચડીને બેઠો છે. શિવજીને થયું પાછી ઉપાધિ આવી. પાર્વતીજી ઉપર બેઠા ને શિવજી નીચે ચાલ્યા. ગામ નંબર આવ્યું 4. ત્યાંય બેઠા હતા તો કે જુઓ તો ખરા, પતિ નીચે ચાલે છે ને પત્ની ઉપર બેસી ગઈ છે. શિવજીએ કહ્યું પાર્વતીજીને, હવે નંદી સીધો કૈલાસમાં લઈ લ્યો, અહીંયા આપણો મેળ પડશે નહીં. એટલે તમે જો પોઝિટિવિટીથી જીવવા માંગતા હોવ તો આખી દુનિયાના બધા શબ્દો સામે નજર નહીં કરવાની. કેમ કે આખી દુનિયાનો માપદંડ અલગ છે. સૌના ચોકઠામાં જેવું બેસતું હોય એવા જ તમને માપે છે. તમારા જીવન માટે 2 થી 4 વ્યક્તિ એવા નક્કી કરી લો કે આની પાસેથી મારે પ્રેરણા લેવી અને આ જેમ મને કહે એવી રીતે મારા જીવનને વળાંક આપવો. એટલું નક્કી કર્યા પછી ફિક્સ એન્ડ ફાઇનલ. પછી જો આખી દુનિયા કે એમ તમે કર્યા જ રાખશો, એ શબ્દોનો વજન દીધા જ રાખશો, તો વ્યક્તિગત જીવન સાવ દબાઈ જશે અને નેગેટિવિટીમાં એ બધુંનું ટ્રાન્સફર થઈ જશે. એટલા માટે પોઝિટિવ બનવા માટે, નેગેટિવિટી છે એને કાઢવા માટે જાજો વજન બીજાના શબ્દોનો નહીં લાવવાનો. જેને પ્રમાણિત વ્યક્તિ તરીકે આપણે રાખ્યા હોય એનો શબ્દનો વજન લાવવાનો. અને હવે ચાલો આપણે પોઝિટિવમાંથી નેગેટિવમાંથી પોઝિટિવ થયા, પણ એનાથી આગળનો પ્રશ્ન આપણો એ છે કે એ પોઝિટિવિટી આપણી પાછી લાંબી ટકતી નથી. અહીંયાથી પ્રવચન પૂરું થાય એટલે એમ થાય ઓહો હવે તો મારે પોઝિટિવ જ વિચારો કરવા છે. પણ આવતીકાલ ઉગશે ત્યારે, પરિસ્થિતિ આવશે ત્યારે, તો હવે કંઈક એવા ઉપાયો જોઈએ કે આપણી પોઝિટિવિટી લાંબો સમય સુધી ટકે. કેમ કે આજે જો જીવનમાં ટકશે નહીં તો એનું ફળ નહીં મળે. તો 5 ઉપાય એવા છે કે જેથી પોઝિટિવિટી આપણા જીવનમાં લાંબો સમય સુધી ટકે. અને એના માટેનો પહેલો ઉપાય છે, દિવસની શરૂઆત પોઝિટિવ થિંકિંગથી કરો. દિવસ ઉગે, સવારે ઉઠીએ, નાહી ધોઈ પૂજા કરીએ અને અમારે પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી ઘણી વખત કહે કે પથારીમાંથી ઉઠીને ખડખડાટ હસો. આખો દિવસ હસતો ખીલતો જશે. પથારીમાંથી ઉઠી અને ખડખડાટ હસો. અથવા તો એવું જો ન થઈ શકતું હોય, બાજુવાળા ઉઠી જતા હોય કદાચ, તો પથારીમાંથી ઉઠ્યા પછી નાહી ધોઈને પૂજાપાઠ કર્યા પછી એવો વિચાર કરીએ, મારો આજનો દિવસ મારી જિંદગીનો સારામાં સારો દિવસ છે. મારો આજનો દિવસ મારી જિંદગીનો મહત્વનો દિવસ છે. મારો આજનો દિવસ સૌથી બેસ્ટ દિવસ જશે. મારે આજના દિવસમાં સૌથી વધારે કમાણી થશે. આજના દિવસમાં મારી તમામ ભૂલો સુધરી જશે. આજના દિવસની અંદર તમામ વ્યક્તિ મારી ઉપર રાજી થશે અને આજનો દિવસ મારા માટે નવું વર્ષ છે. એવો વિચાર કરીને દિવસની શરૂઆત કરો. અને માસ્ટર સ્ટ્રોક, સવારે ઉઠીને રોજ એમ વિચાર કરો કે આજે મારો હેપી બર્થડે છે. જુઓ તમારો દિવસ પોઝિટિવ જાય. અને હું તમને આજનો મારો અનુભવ કહું, કેમ કે તમને કહેતા પહેલા અમારે કરવું પડે ને. આજે સવારે પૂજા પૂરી કરી અને એક સંતને મેં કહ્યું કે આજે મારો બર્થડે છે. ઓહો સ્વામી તમારો બર્થડે છે, આજે જ તમારો સેમિનાર છે. પછી બીજા સંતને કહ્યું, ત્રીજા સંતને કહ્યું. એમણે તો મને ફોન કર્યો, મને કે મહારાજ તમને ખૂબ શક્તિ આપે, ખૂબ બળ આપે, ખૂબ સંતોને રાજી કરી શકો. 6 જણાને કીધું, 6 જણા પાસેથી એવા રિવ્યુ મળ્યા. મને એમ થયું કે રોજ વિચાર કરો આજે આપણો હેપી બર્થડે છે. તમે પણ કરજો. રોજ સવારે ઉઠી દિવસની શરૂઆત સારામાં સારા થિંકિંગ સાથે કરો. પોઝિટિવિટી હંમેશા 24 કલાક આપણા જીવનમાં બની રહેશે. આપણો દિવસ આજનો બેસ્ટ દિવસ છે, મહત્વનો દિવસ છે, સારામાં સારો દિવસ છે, નવું વર્ષ છે અને આજે મારો જન્મ દિવસ છે.
બીજો ઉપાય પોઝિટિવિટીને લાંબી ટકાવવા માટે, સ્ટે બિઝી, સદા વ્યસ્ત રહો. જો કાર્યમાં વ્યસ્ત હશો તો નેગેટિવિટીની તાકાત નથી તમારી પાસે આવી શકશે. ઇંગ્લિશમાં સુંદર મજાની કહેવત છે, એમ્પ્ટી માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. ખાલી મન, નવરું મન એ શેતાનનું કારખાનું છે. અને સાવ સાદી ભાષામાં કાઠિયાવાડમાં કહેવત છે, નવરા, પૂરું તો કરો, નવરા. તો આપણે નવરા રહેવાનું. જો નવરા રહીશું, ફ્રી રહીશું, સદાને માટે, અમુકને પૂછો કેમ છે, નવરા છી હાવ, કાંઈ કામ ધંધો છે, હમણાં તો મંદી છે. પણ શું મંદી છે? કોઈને કોઈ કાર્ય એવું આપણા જીવનની અંદર સદાને માટે ચાલુ જ હોવું જોઈએ કે જેથી આપણી પાસે નેગેટિવિટીમાં જવાનો સમય જ ન રહે. સદા વ્યસ્ત રહો, નેગેટિવિટીથી દૂર રહો. ત્રીજો ઉપાય છે પોઝિટિવિટીને લાંબી ટકાવવાનો. હંમેશા સારી વસ્તુને જોવાનો પ્રયાસ કરો, ભલે નાની કેમ ન હોય. ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરી છે, બહુ અદ્ભુત રચનાઓ છે. એક માં પોતાના નાનકડા દીકરાને લઈ અને બહાર ફરવા માટે ગયા. ચોમાસાની સિઝન, વરસાદ આવ્યો. માં અને દીકરો બંને એક છત્રી નીચે ઊભા છે. આજુબાજુમાં થોડું કીચડ થઈ ગયું. એટલે માએ કીધું, જો તો બેટા, વરસાદ આવ્યો છે, કેટલું બધું કીચડ થઈ ગયું. એટલે દીકરાએ બહુ સુંદર જવાબ આપ્યો, જોને માં, કેવો સરસ વરસાદ પડે છે. દ્રષ્ટિ ક્યાં છે? એમ આપણે આ દુનિયાને જોઈએ છીએ. શું જોઈએ છીએ? અડધો ગ્લાસ પાણીનો ભરેલો હોય ને અહીંયા બતાવવામાં આવે તો ખાલી દેખાય આપણને, એમ થાય કે અડધો ખાલી છે. પણ અડધો ભરેલો જોવાની કોશિશ તો કરો. હંમેશા કોઈ પણ મોટામાં મોટી ખરાબ વસ્તુ હોય એમાં નાનામાં નાની સારી વસ્તુ હોય જ છે. એને જોવાનો જો આપણે પ્રયાસ કરતા રહીશું તો આપણા જીવનમાં એક દિવસ એવો આવશે, આપણને બધું પોઝિટિવ જ દેખાશે. ચોથો ઉપાય હંમેશા પોઝિટિવ રહેવાનો એ છે કે પોઝિટિવ માણસો, પુસ્તકો અને કોટેશનનો સંગ. પોઝિટિવ માણસોની સાથે રહો. આપણને એમ થાય કે આ માણસ મારા જીવનની અંદર નેગેટિવિટીનો પ્રવેશ કરાવે છે, એમનો ત્યાગ કરતા શીખીએ. કેમ કે જો આપણે પોઝિટિવ માણસો સાથે નહીં રહીએ તો આપણા જીવનમાં પોઝિટિવિટી નહીં આવે. ઇજિપ્તનો પ્રસંગ છે. એક નાનકડો બાળક, 3 વર્ષની એમની ઉંમર, ભગવાને કંઈક એના જીવનમાં લખ્યું હશે, બંને આંખો ચાલી ગઈ, અંધ થઈ ગયો. થોડા સમય પછી તો પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ નબળી થઈ. બાળક મોટો થયો, એટલો બધો હતાશ થઈ ગયો કે ભગવાને મારી આંખો આપી હતી એ લઈ લીધી. એટલો બધો દુઃખી, નિરાશ, ટેન્શનમાં. કેમ કે આર્થિક રીતે પ્રોબ્લેમ, વ્યવહારિક રીતે પ્રોબ્લેમ. મનમાં થયું હવે મારે આત્મહત્યા કરી લેવી છે. આત્મહત્યા કરવા જાય ત્યાં એને એક સંત મળી ગયા. સંતે પૂછ્યું, બેટા ક્યાં જાય છે? તો કે આત્મહત્યા કરવા. એ સંતે પાસે બેસાડી એવી પોઝિટિવ જીવનની વાતો કરી કે તારી પાસે તો 2 આંખો જ નથી, હાથ તો છે ને, પગ તો છે ને, આટલું મોટું શરીર તો છે ને. એવી પોઝિટિવિટીની વાતો કરી એ વ્યક્તિ અંદરથી બેઠો થઈ ગયો. અને એટલી જીવનમાં મહેનત કરી ભણતરમાં. કોઈ માણસને એક વિષયમાં પીએચડી થવું હોય તો કેટલા વર્ષો લાગે, એ માણસે 14 વિષયમાં પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી. ઇજિપ્તના શિક્ષણ મંત્રી તરીકે એ માણસે કાર્યભાર સંભાળ્યો. 36 નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ મેળવ્યા. અને એ માણસ એટલે ડોક્ટર તાહા હુસેન. તમે સ્ક્રીન પર એને જોઈ શકો છો. અને એ ડોક્ટર તાહા હુસેન, એના નામની ઇજિપ્તમાં પોસ્ટની ટિકિટ પણ બહાર પાડવામાં આવી. અંધ હોવા છતાં આજે એટલું બધું એ કરી શક્યા. એનું કારણ હોય તો એક પોઝિટિવ માણસનો સંગ. જો જીવનની અંદર પોઝિટિવ માણસોનો સંગ આપણે નહીં રાખીએ તો ક્યારે નેગેટિવિટીમાં ચાલ્યા જશું ખબર જ નહીં પડે. આ આતંકવાદીઓ કેમ પેદા થાય છે? મરવું તો કોઈને ગમતું નથી,
પણ નેગેટિવિટીનો સંગ થઈ ગયો તો એ નેગેટિવિટી વધતા 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 ક્યાં પહોંચી? અને એક પોઝિટિવ માણસનો જો સંગ થઈ જાય તો આજ ડૉક્ટર તાહા હુસેન એની પોઝિટિવિટી વધતા 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 ક્યાં પહોંચી ગઈ? તો તમને પણ જીવનની અંદર જે એવા વ્યક્તિ ગમતા હોય, તમને પોઝિટિવ રાખતા હોય, એનો હંમેશા સંગ વધારજો. અને એમાં પણ તમે બહુ ભાગ્યશાળી છો, તમને આટલા બધા સંતોની પ્રાપ્તિ થઈ છે. એ સંતનો સંગ તમે કાયમ માટે રાખજો. જીવનમાં ગમે એવી મુશ્કેલી આવશે, નેગેટિવિટી આવશે, એને આ સંત દૂર કરી દેશે, તમને પોઝિટિવ બનાવશે. ક્યારેક નેગેટિવ પરિસ્થિતિ આવે ત્યારે સંતને તમે ફોન કરજો. 10મા અને 12મા ધોરણના સમાવર્તન સંસ્કારમાં પૂજ્ય સ્વામી તમામને નિયમ આપે કે જીવનમાં દુનિયાના કોઈ પણ ખૂણે જજો, પણ દર 15 દિવસે એક વખત તમારા હેતવાળા સંતને ફોન કરજો. જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ. પોઝિટિવ માણસોનો સંગ, પોઝિટિવ પુસ્તકોનું વાંચન એ આપણી પોઝિટિવિટીને લંબાવે છે. અને 5મું, બ્રિંગ પોઝિટિવિટી ઇન અધર્સ લાઈફ. જો તમારે પોઝિટિવિટીથી જીવવું હોય તો બીજાની લાઈફને પોઝિટિવિટી આપો. કેમ કે જેવું તમે આપો છો એવું જ તમે. સંતો ઘણીવાર સમજાવતા હોય કે કોઈને આપણે સામે મળે ને બરાબર ગુસ્સો આવે અને એક થપ્પડ મારીએ તો સામેથી કેટલી આવે? 2 આવે. પણ કોઈ આપણને સામે મળે ને જય સ્વામિનારાયણ કહીએ તો આપણને હાથ જોડીને જય સ્વામિનારાયણ કહે. જેવું તમે જીવનમાં બીજાને આપો છો એવું જ તમે જીવનમાં બીજાની પાસેથી લ્યો છો. તમે કોઈની પાસે જાઓ છો, બેસો છો, તો તમે એને શું વાત કરો છો? અને મોસ્ટ ઓફ અત્યારે સમાજની અંદર 5 કે 10 માણસો ભેગા થાય એટલે શું વાત હોય? 10 મિનિટથી લઈ અને કલાક સુધીનો સમય જાય અને છેલ્લે એટલું જ વાક્ય બોલાય, ચાલો ચાલો આપણે શું છે, એમ કરીને બધા વહી જાય. એ નેગેટિવિટી છે. જો સાથે મળી ને પોઝિટિવ વાતો કરીએ તો એ પોઝિટિવિટી એકબીજામાં એક્સચેન્જ થાય છે. આપણે એક્સચેન્જ હંમેશા નેગેટિવિટી કરીએ છીએ એટલે આપણામાં એ પ્રવેશ કરી જાય છે અને અંતે આપણી લાઈફ નેગેટિવ બની જાય છે. બ્રિંગ પોઝિટિવિટી ઇન અધર્સ લાઈફ. પૂજ્ય સ્વામી હમણાં થોડા સમય પહેલા ચાતુર્માસમાં અમને સંતોને નિયમ આપ્યા કે ચાતુર્માસના 4 મહિનામાં એવું નિયમ લેવું કે પહેલા મહિને કોઈનું ખરાબ બોલવું નહીં. કોઈ આપણને કહી જાય તો પણ આપણે એનું ખરાબ બોલવું જ નહીં, ક્યારે નેગેટિવ બોલવું જ નહીં. બીજા મહિને કોઈનું નેગેટિવ સાંભળવું નહીં. કોઈ આપણી પાસે આવીને કોઈની નેગેટિવ વાત કરે તો આપણે પ્રેમથી હાથ જોડીને કહેવું કે ભાઈ એ માલ મારે ખપતો નથી, એ માલ મારે ખપતો. તમે શોપિંગ મોલમાં શોપિંગ કરવા જાઓ, તમારે જે જોતું હોય એ જ લઈને આવો છો. એમ બીજા મહિને નેગેટિવ સાંભળવું નહીં. ત્રીજા મહિને નેગેટિવ વિચાર નહીં કરવાના કોઈના પ્રત્યે. ઘણીવાર બોલીએ નહીં, સાંભળીએ નહીં, પણ વિચાર તો કરી નાખીએ ને. કોઈના પ્રત્યે નેગેટિવ વિચાર નહીં કરવાના. અને ચોથા મહિને નેગેટિવ ભાવના જ નહીં કરવાની. અને એવા જો 4 મહિના જાય તો નેગેટિવિટીમાંથી પોઝિટિવિટી ઓટોમેટિક આવી જાય. ત્યારે આ 5 મુદ્દા જો આપણા જીવનની અંદર હોય તો આપણી પોઝિટિવિટી છે એ લાંબા સમય સુધી ટકી રહે. અને એવી લાંબા સમય સુધી ટકેલી પોઝિટિવિટીના પાસવર્ડથી જો આપણું જીવન પ્રોટેક્ટ થયેલું હોય તો એ જ પાસવર્ડથી આ દુનિયાના કોઈ હતાશા, નિરાશા, દુઃખ કે ટેન્શનની તાકાત નથી કે આપણને દુઃખી કરી શકે. અને અંતે એક જ વાત, આ દુનિયાની અંદર છે ને નેગેટિવિટીની શરૂઆત કેવી રીતે થઈ હશે એની આપણે કલ્પના કરીએ. જીવમાં પડ્યું છે પણ ચાલો કલ્પના કરીએ કે ક્રોધની શરૂઆત કેવી રીતે થઈ હશે. તો કે કોઈ એક માણસે પહેલા ક્રોધ કર્યો હશે અને બીજા માણસે જોયું હશે કે આ માણસે ક્રોધ કર્યો એટલે એનું કામ થઈ ગયું. તો એને જ્યારે એવી પોઝિશન આવી તો એણે પણ ક્રોધ કર્યો. કેમ કે એનું કામ થયું એમ આનું પણ કામ થયું. એ 2 જણાનો ક્રોધ 4 જણાએ જોયો, એણે પણ ક્રોધ કર્યો, એનું પણ કામ થયું. એમ કરતા 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 કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, દમ, ચળ, કપટ, આ બધી નેગેટિવિટીનો પ્રવેશ થયો આખી દુનિયામાં. પણ હવે આ સેમિનારમાં આપણે કરવું છે એવું
જો નેગેટિવિટી આવી રીતે શરૂ થતી હોય તો શું પોઝિટિવિટી આવી રીતે શરૂ ન થાય? આપણે એક વ્યક્તિ એવો સંકલ્પ કરીએ, આઈ વિલ બી પોઝિટિવ ઓલવેઝ, અને એક વ્યક્તિના આપણા પોઝિટિવ સંકલ્પથી 5 વ્યક્તિએ જોશે કે આ માણસ પોઝિટિવ છે, એ પોઝિટિવ થશે. એમ કરતા કરતા આખું વિશ્વ પોઝિટિવ થઈ જશે. તો આજે યુવા અભ્યુદય સેમિનાર નિમિત્તે અહીંયા બેઠેલા તમામ યુવાનો આપણે એવો સંકલ્પ કરીએ કે આખી દુનિયા પોઝિટિવ ભલે ન થાય, આપણે એક એવા પોઝિટિવ થઈએ કે આપણામાંથી 1000 જણા બીજા પોઝિટિવિટીની પ્રેરણા લઈ શકે. ત્યારે યુવા અભ્યુદય સેમિનાર એના 3જા પ્રવચનના અંતે એટલું જ કહીશ કે જો કોઈ માણસ આત્મહત્યા કરવા માટે નીકળે સવારમાં અને એમ નક્કી કરે કે મને પહેલો માણસ સામો મળે અને જો મને સ્મિત આપે, મને પોઝિટિવિટીથી સામેથી બોલાવે તો મારે આત્મહત્યા કરવી નહીં, અને એ વાતની તમને ખબર પડી જાય, એ વાતની તમને ખબર પડી જાય અને તમે જ એ વ્યક્તિને સામા મળો તો એને કેવી રીતે પોઝિટિવિટીથી બોલાવો, કેવી રીતે એની સામે હસો. બસ આવું ને આવું સ્મિત અને આવીને આવી પોઝિટિવિટી 24x7 નહીં, 24x365 નહીં, 24 લાઈફ ટાઈમ આપણા જીવનમાં આવે તો પોઝિટિવિટીનો પાસવર્ડ લાગી ગયો પછી નેગેટિવિટીની તાકાત નથી કે આપણા જીવનની અંદર આવી શકે. ત્યારે યુવા અભ્યુદય સેમિનારના અંતે ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે હે ભગવાન, અમારા સૌના જીવન એવા પોઝિટિવ બનાવજો, અમે આ સમગ્ર દુનિયાને સ્વીકારી શકીએ, તમામ માણસો, વ્યક્તિ, વસ્તુઓ, પરિસ્થિતિને સ્વીકારી શકીએ, પોઝિટિવ રહી શકીએ અને દુનિયાને પોઝિટિવ બનાવી શકીએ. સહજાનંદ સ્વામી મહારાજ.